વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ જોયું. એમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ સિવાય બાયોનોમિયલ અને પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે, જે તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ચેપ્ટરમાં જોવાનું છે. એ તમે પછીથી ચર્ચા આપણે કરીશું. એ સિવાય નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ એના એક્ઝામ્પલ પણ ખાસ પૂછાય છે, તો એ પણ આપણે પછીથી જોઈશું. અત્યારે આપણે એક થિયરેટિકલ ટોપિક છે, રિલાયબિલિટી એટલે કે ભરોસાપાત્રતા. ગુજરાતીમાં એનો વર્ડ છે ભરોસાપાત્રતા. તો એ ટોપિક જોઈશું. એટલે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહું જોયા પછી પ્રોબેબિલિટી પણ આપણે ઓલરેડી જોઈ લીધી છે લેક્ચરમાં. વોટ ઇઝ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના શું છે, એ બધા એકબીજા સાથે સંકળાયેલા જ છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કર્વ અને પ્રોબેબિલિટી. હવે જોવાનું છે રિલાયબિલિટી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એટલે થિયરેટિકલ છે આખો. એક થિયરેટિકલી સમજવું જરૂરી છે રિલાયબિલિટી એટલે શું. We see the terms reliable and reliability is daily advertising. મતલબ આપણે જોઈએ છે કે આપણે યુઝફુલ કરે જ છે બિઝનેસમાં. આપણે જોયેલું છે શબ્દ રિલાયેબલ કે રિલાયબિલિટી. કોઈ પણ બિઝનેસ નેમ હોય કે કેઝ્યુઅલ કન્વર્ઝેશન હોય, એમાં રેગ્યુલર બેઝિસ પર આ બંને વર્ડ આપણે યુઝ કરીએ છીએ. રિલાયેબલ એટલે કે ભરોસાપાત્રતા છે કે નહીં, એના આધારે આપણે રિલાયબિલિટી ડિફાઇન કરીએ છીએ. Reliability may be defined as the mathematical probability that the product will perform its mission successfully and function for the required duration of time satisfactorily under pre-decided operating condition. આનો મતલબ સમજો. રિલાયબિલિટી એટલે એન્જિનિયરિંગમાં કોઈ પણ કામ હોય, વર્ક ટુ મિનિમાઇઝ ફેલર, જે તમે નક્કી કરેલું છે એ પ્રમાણે વર્ક કરે છે કે નહીં, એ એની રિલાયબિલિટી થશે. એટલે રિલાયબિલિટી મે બી ડિફાઇન એઝ ધ મેથેમેટિકલ પ્રોબેબિલિટી દેટ ધ પ્રોડક્ટ વિલ પરફોર્મ ઇટ્સ મિશન સક્સેસફુલી. જે કાર્ય માટે તમે પ્રોડક્ટ તૈયાર કરી છે એ કાર્ય એ પ્રોડક્ટ પૂરું કરશે અથવા એ પ્રોડક્ટ કામ કરવામાં સફળ થશે, એ રિલાયબિલિટી થશે. અને ફંક્શન ફોર ધ રિક્વાયર્ડ ડ્યુરેશન ઓફ ટાઈમ સેટિસ્ફેક્ટરીલી અંડર પ્રી ડિસાઇડેડ ઓપરેટિંગ કન્ડિશન. એટલે તમે પ્રોડક્ટ બનાવતા પહેલાં જ જે નક્કી કર્યું છે, કોઈ પ્રોડક્ટ તમે ડિઝાઇન કરી કે આટલા ટાઈમ સુધી ચાલશે પ્રોડક્ટ, બરાબર છે, તો એ ટાઈમ દરમિયાન પ્રોડક્ટ કામ કરે છે એનું, અને જે પ્રમાણે ડિઝાઇન કરેલી છે એ જ પ્રમાણે કામ કરે છે. તો જો પ્રોડક્ટ રિલાયેબલ નહીં હોય, એટલે કન્ઝ્યુમરને રિલાયબિલિટી તમે નહીં પૂરી પાડો, તો એ કન્ઝ્યુમર છે ફરીથી એ પ્રોડક્ટ યુઝ કરશે નહીં. એટલે રિલાયબિલિટી ખૂબ જ જરૂરી છે, એટલે કે ભરોસાપાત્રતા, જેને અનુલક્ષીને તમે પ્રોડક્ટ ડિફાઇન કરી છે. એક વસ્તુ ધ્યાનમાં લઈ લો કે કોઈ પણ પ્રોડક્ટ હોય માર્કેટમાં, તમે લોન્ચ કરો છો તો તમે કોઈ એમ સાથે લોન્ચ કરશો કે આ પ્રોડક્ટનો એમ આ છે. નોર્મલી તો આપણી જે ઇન્ડસ્ટ્રી છે એ છે ઓર્ગેનાઇઝેશન છે, કોઈ પણ છે પ્રોબ્લેમ સોલ્વિંગ ઓર્ગેનાઇઝેશન છે. તમે કોઈ પ્રોડક્ટનો યુઝ કરો છો શેના માટે, તો કંઈક તમારો હેતુ છે, કંઈક પ્રોબ્લેમ તમે સોલ્વ કરવા માગો છો અથવા કંઈક વસ્તુ ઇઝી કરવા માગો છો. તો એ જે કામમાં પ્રોડક્ટ તમારી સફળ થશે તો એ રિલાયબિલિટી એની સારી કહેવાય, જે તમે પહેલાં જ ડિફાઇન કરેલું હોય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. આ રિલાયબિલિટીને વધુ માટે આપણે એને વોરંટી કોઈ પણ પ્રોડક્ટ પર કે ગેરંટી આપીએ છીએ, જેથી શું થાય છે કે જે કન્ઝ્યુમર છે એને રિલાયબિલિટી એટલે કે જે પ્રોડક્ટ પર છે ભરોસો શું થાય છે, વધે છે. તો એ રિલાયબિલિટી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે કોઈ પણ પ્રોડક્ટના લાંબા ગાળાના પરફોર્મન્સમાં અથવા લાંબા ગાળાના એના જે આઉટપુટ છે એના રિઝલ્ટમાં. ઓકે, રિલાયબિલિટી ઓફ પ્રોડક્ટ ઇઝ અ મેઝર ઓફ ધ એબિલિટી ઓફ પ્રોડક્ટ ટુ ફંક્શન સક્સેસફુલી વેન રિક્વાયર્ડ ફોર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન સ્પેસિફિક એન્વાયરમેન્ટ. તમે જે સ્પેસિફિક નક્કી કરેલા હોય છે, જેમ કે તમે કોઈ પ્રોડક્ટ ડિઝાઇન કરી દીધી, માર્કેટ વેચો છો, બરાબર છે, એ પ્રોડક્ટ તમે નક્કી કરેલા એન્વાયરમેન્ટમાં એટલે કે સ્પેસિફિક એન્વાયરમેન્ટમાં કામ કરે એ તમારે કસ્ટમરને સમજાવવાનું છે, અથવા પ્રોડક્ટ રિલેટેડ જે પણ માહિતી છે એ કસ્ટમરને કહી દેવાનું છે કે આ ડિઝાયર કન્ડિશનમાં જો વર્ક કરશે તો પ્રોડક્ટને આટલા વર્ષ સુધી કંઈ નહીં થાય, અથવા એ કામ છે ઇફેક્ટિવ કરશે. એ રિલાયબિલિટીથી. હવે અહીં શબ્દ વાપર્યો છે સ્પેસિફિક એન્વાયરમેન્ટ, કારણ કે આપણને ખબર છે કે અમુક પ્રોડક્ટમાં એ લોકો એવું, જેમ કે કોઈ પણ ઇલેક્ટ્રિક પ્રોડક્ટ લઈ લો તો તમે ઘણી વાર એ કહેતા છો કે પાણીથી દૂર રાખવાની, બરાબર છે, તો એ શું થયું, એનું સ્પેસિફિક એન્વાયરમેન્ટ થયું. એટલે અમુક પીરિયડ ઓફ ટાઈમ માટે આપણે શું કરીએ છીએ, સ્પેસિફિક એન્વાયરમેન્ટ પર પૂરું પાડીએ છીએ. દરેક પ્રોડક્ટમાં એ રીતનું નહીં હોય.
અમુક પ્રોડક્ટ ગમે તે જગ્યાએ યુઝ કરો તમે, એની જે રિલાયબિલિટી છે એટલે કે એનું ફંક્શન છે, કામ કરવાની ક્ષમતા છે, એ અમુક પીરિયડ ઓફ ટાઈમ સુધી તમે ગેરંટી એટલે કે રિલાયેબલ કરી શકો છો, જેથી કસ્ટમરને બિલીવ થાય એ વસ્તુ પર. ખ્યાલ આવ્યો? એ થઈ તમારી રિલાયબિલિટી. એ સિવાય તમે રિલાયબિલિટી જોઈ, ક્વોલિટી કંટ્રોલ જોયું અને એટ્રીબ્યુટ ચાર્ટ, બરાબર, અલગ અલગ જે આપણે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ એટલે કે SQC, એ જે મેઇન કોન્સેપ્ટ છે અને એ જે ચેપ્ટર 5માં આપણે ભણવાનું છે ત્યારે વધારે માહિતી મેળવીશું એટ્રીબ્યુટ ચાર્ટ અને રિલાયબિલિટી ક્વોલિટી કંટ્રોલની. ઓકે, ઓલરેડી તમે ક્વોલિટી કંટ્રોલ તો શું છે ખ્યાલ આવી ગયો છે, રિલાયબિલિટી મેં કોન્સેપ્ટ સમજાવી દીધો છે અને એટ્રીબ્યુટ ચાર્ટ આ એકબીજા સાથે સંકળાયેલા છે. હવે જોઈએ ફેક્ટર અફેક્ટિંગ રિલાયબિલિટી. રિલાયબિલિટી મેં કયા કયા ફેક્ટર અફેક્ટ કરશે? તો બધા જ, લગભગ જે પ્રોડક્ટને અસર કરતા બધા જ પરિબળો છે, એ બધા જ પરિબળો એ રિલાયબિલિટીને અસર કરશે. એક એક કરીને આપણે જોઈશું. પહેલાં તો રિલાયબિલિટી છે એ તમને ખ્યાલ આવી ગયો છે કે ભરોસાપાત્રતા કોને કહેવી. એને અસર કરતા પરિબળો જોવા જઈએ તો પ્રોડક્ટ ડિઝાઇન. કોઈ પણ પ્રોડક્ટની ડિઝાઇન પણ રિલાયેબલ હોવી જોઈએ. ડિઝાઇન એટલે તમે જોઈ લો હવે અત્યારે કે કીપેડ ફોન છે અને ટચ ફોન છે, એનું એક્ઝામ્પલ લઈએ. હવે અત્યારે તમે કોઈ કીપેડ ફોન લોન્ચ કરો છો તો માર્કેટમાં ચાલશે? પ્રાઇસ 10,000 રાખો છો તો કીપેડ ફોન આ પ્રાઇસમાં નહીં ચાલે. કેમ? કારણ કે એની પ્રોડક્ટ ડિઝાઇન અત્યારે માર્કેટમાં એક્સેપ્ટેબલ નથી. કારણ કે ટચ સ્ક્રીન છે એ ઇઝી ડિઝાઇન છે, એ કન્ઝ્યુમરને ઇઝી કરે છે. એટલે ટૂંકમાં કોઈ પણ કામ વધારે સરળ બનતી તમે કોઈ ડિઝાઇન રજૂ કરશો તો એ ડિઝાઇન વધારે રિલાયેબલ રહેશે. એટલે એની પ્રોડક્ટ ડિઝાઇન શું થયું? રિલાયેબલ છે નહીં. એટલે પ્રોડક્ટ ડિઝાઇન તો મેન અફેક્ટ કરે છે કોઈ પણ પ્રોડક્ટની રિલાયબિલિટીમાં, એની પ્રોડક્ટ ડિઝાઇન. ઓકે, એ સિવાય પ્રોડક્શન ટેકનોલોજી. તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો એ કઈ ટેકનોલોજીથી બનાવો છો એના પર ડિપેન્ડ કરે છે. હવે ચલો સમજી લો કે તમે કોઈ પ્રોડક્ટ છે એ એસેમ્બલ કરીને વેચો છો, બરાબર છે, કોઈ ટેબલ જ વેચો છો. ચલો ટેબલનું 4 પાયા છે, વેલ્ડિંગ કરીને ઉપર કરીને વેચો છો, પણ એ વેલ્ડિંગ તમે દેખાય એવું કરો છો, મતલબ તમે આર્ક વેલ્ડિંગ કરો છો જે દેખાય છે, તો શું થયું? ટેબલની લુકઆઉટ કેવો થશે? સારો રહેશે નહીં. કોના કારણે? એની પ્રોડક્શન ટેકનોલોજીના કારણે. પણ હું એની જગ્યાએ જો સ્પોટ વેલ્ડિંગ અથવા એ ટાઈપના વેલ્ડિંગ યુઝ કરું કે જે દેખાય નહીં, તો એ જે ટેબલ છે એ શું થઈ? એની ટેકનોલોજી, પ્રોડક્શન ટેકનોલોજી તમે કેવી રાખો છો એના પર એની રિલાયબિલિટી હોય. એટલે આ તો મેં એક એક્ઝામ ખાલી દેખાવને લઈને ધ્યાનમાં લીધો, એ જ રીતે એની મજબૂતાઈને લઈને પણ ધ્યાનમાં તમે લઈ શકો છો. ઓકે, હવે પ્રોડક્શન ટેકનોલોજી એટલે એ જ ટાઈપનું થયું કે તમે જે પ્રોડક્ટ બનાવી છે એની ટેકનોલોજી કેટલી રિલાયેબલ છે, એના અકોર્ડિંગ તમે એની જે ફેક્ટર અફેક્ટિંગ છે રિલાયબિલિટી એ નક્કી કરી શકો છો. એ સિવાય જોઈએ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ. હવે આ કઈ રીતે અસર કરે છે? તો જોઈએ તો મશીનરી ઇક્વિપમેન્ટ. હવે આપણને ખબર છે કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરશું આપણે ત્યારે રો મટીરિયલ આવશે, થોડી ઘણી પ્રોસેસો થશે, પછી એનું ઇન્સ્પેક્શન થશે, બરાબર છે, અને પછી એનું ટેસ્ટિંગ થશે અને પછી માર્કેટમાં આપણે લોન્ચ કરીશું. તો એ વખતે જો મશીનરીમાં કોઈ ખામી હશે તો પ્રોડક્ટ શું છે એની ઇફેક્ટ રહેશે. જેમ કે ચલો તમે કોઈ કાસ્ટિંગની પ્રોડક્ટ યુઝ કરો છો, કાસ્ટિંગ દ્વારા એ બનાવો છો, પણ અંદર એર બ્લો રહી જાય છે, ખામી રહી જાય છે, કોઈ જે તમે MEI ભણી ગયા એવી કોઈ ખામી રહી જાય છે, તો એ જે પ્રોબ્લેમ છે એ કાસ્ટિંગનું, ધારો કે તમે કોઈ મશીનિંગ કાસ્ટિંગ યુઝ કરો છો અને મશીનમાં પ્રોબ્લેમ છે અને એના લીધે કોઈ ખામી રેગ્યુલરલી લઈ જાય છે, તો એનાથી રિલાયબિલિટી ઇફેક્ટ થાય કે ના થાય? ઓફકોર્સ થાય. એ સિવાય ચલો તમે હવે એનું ઇન્સ્પેક્શન કરો છો, પ્રોડક્ટ બની જાય છે બરાબર, પણ ઇન્સ્પેક્શન માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરો છો એના મેઝરમેન્ટ બરાબર નથી. એટલે તમે જ્યારે ઇન્સ્પેક્શન કરો છો ત્યારે તમે બરાબર માપ આપો છો, પણ માર્કેટમાં જાય છે પછી ખબર પડે છે એમ માપમાં શું છે ફેરફાર છે, તો એ શેમાં લોચો થયો? એના ઇક્વિપમેન્ટ્સમાં. એટલે આ તો જે એક્ઝામ્પલ આપ્યું, પણ આપણે મશીનરી અને ઇક્વિપમેન્ટ એ પણ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણને રિલાયબિલિટી એની શું કરે છે? રિલાયબિલિટીને અસર કરે છે. તો ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે કે ફેક્ટર અફેક્ટિંગ રિલાયબિલિટી. એમાં જે પ્રોડક્ટ ડિઝાઇન, પ્રોડક્શન ટેકનોલોજી અને મશીનરી ઇક્વિપમેન્ટ. નેક્સ્ટ જોઈએ એન્વાયરમેન્ટ. હવે આનો મતલબ સમજો. એન્વાયરમેન્ટ ખૂબ જ મહત્ત્વનું છે. એન્વાયરમેન્ટ એટલે એવું નહીં કે ખાલી વાતાવરણની વાત ચાલે છે, પણ તમે જે પ્રોડક્ટ છે એને ક્યાં યુઝ કરવાના છો, ખ્યાલ આવે છે? એ પણ એક એન્વાયરમેન્ટ જ થયું કે કયા કન્ડિશનની અંદર એ પ્રોડક્ટ યુઝ કરવાની છે. એટલે તમે જ્યારે જોશો કે આપણે કોઈ પ્રોડક્ટ લાવતા હોય તો અકોર્ડિંગ ટુ યુઝ લાવતા હોય. શું લાવતા હોય? અકોર્ડિંગ ટુ યુઝ લાવતા હોય. એક મામૂલી એક્ઝામ્પલ આપું તો તમે એક નોર્મલ કંપનીની ચેર લાવો છો પ્લાસ્ટિકની,
બરાબર છે, જે આપણે ઘર માટે યુઝ કરીએ છીએ તો ઘરમાં લાંબા સમય સુધી ચાલશે, કારણ કે એની મજબૂતાઈ જેવી તેવી પણ હશે, તો આપણે બહુ યુઝ કેવી રીતે કરવાના છે નોર્મલ. હવે એ જ ચેર તમે જ્યારે કોઈ કે એમાં યુઝ કરતા હોય પ્લાસ્ટિકની, ત્યારે ગમે ત્યાં આવીને ગમે ત્યાં બેસી શકે છે, ગમે તેટલો વેટ હોઈ શકે છે. તો એના માટે તમે જો ખરાબ મટીરિયલ લાવશો તો એ ચેર ત્યાં આગળ એની આવડતા કેવી હશે, રિલાયબિલિટી ઓછી હશે, પણ આપણા ઘરમાં એની રિલાયબિલિટી કેવી હશે, વધારે. એટલે એન્વાયરમેન્ટ પર પણ ખૂબ જ ડિપેન્ડ કરે છે રિલાયબિલિટી. એટલે અકોર્ડિંગ ટુ એન્વાયરમેન્ટ રિલાયબિલિટી પણ જોવું પડે, ખ્યાલ આવે. એટલે એન્વાયરમેન્ટ પણ એક અસર કરે છે. એટલે તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરો તો તમે એક કન્ડિશન મૂકી શકો કે આ ક્ષેત્રમાં આટલા ટાઈમમાં યુઝ કરી શકાય. જો બીજું કોઈ એન્વાયરમેન્ટ હોય તો તમે એને રિલેટેડ બીજું કોઈ પ્રોડક્ટ અથવા વધુ સારી મજબૂતાઈ સાથે બીજી કોઈ પ્રોડક્ટ લોન્ચ કરી શકો છો. ટાઈમ પીરિયડ પણ જો ખૂબ જ મહત્ત્વનો છે. હવે તમે એવું વિચારતા હોય કે અમુક જે તમે કોઈ પ્રોડક્ટ લઈ લીધી કે 5 વર્ષ સુધી બરાબર રહી, પણ 5 વર્ષ પછી એમાં જે પહેલાં જેવું કામ કરતી નથી, તો હોઈ શકે ટાઈમ પીરિયડ હોય જ છે. કોઈ પણ વસ્તુનો શું હોય છે, ટાઈમ પીરિયડ. પછી એમ કહો કે વસ્તુ ખરાબ છે તો એની રિલાયબિલિટીને કોઈ જ જાતની લેવા દેવા છે નહીં. પણ તમે જેના માટે પ્રોડક્ટ યુઝ કરો છો એના ટાઈમ પીરિયડને તમે ધ્યાનમાં નથી લેતા તો રિલાયબિલિટી ઇફેક્ટ કરશે. તો તમને ખબર છે કે તમે જે પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરો છો એ કન્ટિન્યુઅસ યુઝવાળી પ્રોડક્ટ છે અથવા માર્કેટમાં લાંબા સમય માટે યુઝ થવાની છે, તો તમારે એ પ્રમાણે એની ડિઝાઇન કરીને રો મટીરિયલ યુઝ કરવું પડે. નહીંતર શું થશે, ટાઈમ પીરિયડ જેમ થશે એમ એની રિલાયબિલિટી પછી શું થતી જશે, ઓછી થતી જશે. તો એ પણ એક મહત્ત્વનો ટોપિક છે. એટલે રિલાયબિલિટીમાં એ પણ ખૂબ જ મહત્ત્વનું છે કે ટાઈમ પીરિયડ. તમે જે એકચ્યુઅલી આ વસ્તુ પ્રોડક્ટ પર ડિપેન્ડ કરે છે. તમે જે પ્રોડક્ટ છે એનો ડિઝાઇન, એનો યુઝ, એનું માર્કેટમાં સર્વે કરો કે આ રીતે યુઝ થાય છે હાથે, ત્યારે એનું આ ટાઈમ પીરિયડ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્કિલ ઓફ ઓપરેટર્સ. જે ઓપરેટર વસ્તુ બનાવે છે એની સ્કિલ પર પણ આધાર રાખે છે. હવે ચલો કોઈ માટલા બનાવવાનું કામ કરે છે માટીમાંથી, તો એ આપણને જોવા મળે છે કે અમુકના જે માટલા છે, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, કે જે સ્કિલ છે એના ઉપર ડિપેન્ડ કરશે એ માટલાની આવડતા કેટલી છે, એ વર્કિંગ કઈ રીતે કરે છે, અથવા એ માટી કઈ યુઝ કરે છે. તો એ બધું જ એના ઉપર ડિપેન્ડ છે, એની સ્કિલ ઉપર. અને તો જ એનો બિઝનેસ છે આગળ ચાલશે. તો એ શું થયું, સ્કિલ ઓફ ઓપરેટર. એટલે કે એ પણ ખૂબ જ મહત્ત્વનો છે. કોઈ પણ પ્રોડક્ટમાં ઓપરેટર્સ તો કન્સિડર થવાનું જ છે. કેમ? કારણ કે કોઈ પણ પ્રોસેસ છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, અને જ્યારે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સાથે સંકળાશે તો જે તે મશીનરી આવશે, જે તે ઇક્વિપમેન્ટ આવશે, અને એની સાથે સંકળાયેલા ઓપરેટર. એટલે સ્કિલ ઓફ ઓપરેટર્સ એ પણ ફેક્ટર ખૂબ જ મહત્ત્વનો છે રિલાયબિલિટી માટે. ઓકે. અને નેક્સ્ટ છે ક્વોલિટી કંટ્રોલ. તમે પ્રોડક્ટ બનાવી દીધી પણ એની ક્વોલિટી ચેક માટે પ્રોપર જે ફેક્ટર છે ધ્યાનમાં લેતા નથી. અથવા ચલો તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો, પહેલા મહિને કમ્પ્લીટ પ્રોડક્ટ બની, પછી તમે ધ્યાન દેતા નથી, એના પ્રોડક્શનમાં કોઈ પણ ધ્યાન આપતા નથી, તો બાકીના 11 મહિના એટલે કે 1 વર્ષ દરમિયાન જોવા જઈએ તો પહેલા મહિને પ્રોડક્ટ બરાબર બની, તમે ચેક બી કરી, પછી તમે ચેક કરતા નથી, પછી તમે ધ્યાન આપતા નથી, જેમ છે એમ બનવા દો છો, તો પણ પ્રોડક્ટની ક્વોલિટીમાં ફેરફાર થશે. અને પ્રોડક્ટની ક્વોલિટીમાં ફેરફાર થશે તો એની રિલાયબિલિટી પણ, એટલે કે ભરોસાપાત્રતા, એટલે વિશ્વાસપાત્રતા જે જોવા જઈએ એ શું થશે, ફેરફાર થશે. તો ક્વોલિટી કંટ્રોલ પણ ખૂબ જ મહત્ત્વનું છે રિલાયબિલિટીનો. ઓકે, ખ્યાલ આવ્યો. હવે જોઈએ ફેક્ટર ફોર ઇમ્પ્રુવિંગ ધ રિલાયબિલિટી. તમે રિલાયબિલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે શું શું ધ્યાનમાં લેશો? તો સેમ વસ્તુ છે, જે અસર કરતા પરિબળો હતા એને સુધારી દેશો તો તમને રિલાયબિલિટીને આપણે સુધારો કરી શકશો એ માની લઈએ. કોઈ પણ જે રિલાયબિલિટી છે એનો સુધારો તમે કઈ રીતે કરી શકશો? તો જો એના રિલેટેડ ફેક્ટર બધા સોલ્વ કરી દેશો. ખ્યાલ આવ્યો. પહેલાં તો રિલાયબિલિટી એમાં જે આપણે જોવા જઈએ તો બેનિફિટ્સ કયા કયા છે, રિલાયબિલિટી ધ્યાનમાં લઈશું તો શું ફાયદા થશે હું એ સમજાવી દીધું. કે રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરીશું તો શું ફાયદા થશે. પહેલાં તો એક્સપેક્ટેશન, જે પ્રોડક્ટની એક્સપેક્ટેશન એન્વાયરમેન્ટને અકોર્ડિંગ છે એને તમે પૂરી પાડશો કસ્ટમરને, તો કસ્ટમરને ઓટોમેટિક શું થવાનું છે, એ કસ્ટમરને પ્રોડક્ટ પ્રત્યે સેટિસ્ફેક્શન થશે, અને એ પ્રોડક્ટ છે એનું માર્કેટિંગ એના દ્વારા પણ થશે, સાથે સાથે એ પણ જ્યારે બીજું કોઈ પ્રોડક્ટ હશે તો એમાં તમારી પ્રોડક્ટ પ્રિફર કરશે. શું થયું? તો એ કોના આધારે છે, રિલાયબિલિટીના આધારે. કે જો રિલાયબિલિટી તમારી ઇમ્પ્રૂવ કરશો એટલે કારણ કે પહેલાંના એક્સપેક્ટેશન પર અસર કરશે કે ભાઈ જે એક્સપેક્ટેશનથી એને પ્રોડક્ટ ખરીદી છે એ પ્રમાણે એને ફાયદો થયો છે. પછી ટાઈમ પીરિયડ જુએ. બીજો આવે ટાઈમ, કે તમે જે ટાઈમ નક્કી કરો છો એના કરતાં વધારે પ્રોડક્ટ ચાલે તો મતલબ શું થયો,
એ કન્ઝ્યુમરની ભરોસાપાત્રતા રિલાયબિલિટી ઓટોમેટિક વધવાની છે. કારણ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે તમે જે પ્રોડક્ટ બનાવી છે એની કસ્ટમર છે એ કેટલા ટાઈમ સુધી યુઝ કરી શકે છે. વહેલા વેસ્ટ થશે તો એ રિલાયબિલિટીમાં ફેરફાર મતલબ ભરોસાપાત્રતા નહીં રહેશે, નહીં પ્રોપર રિલાયબલ છે નહીં. પછી જોવા જઈએ તો પ્રોડક્શન, અને પ્રોડક્શન પર તમારે હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોડક્શન ને રિલાયબિલિટી એ કઈ રીતે અસર કરશે. તો પ્રોડક્શનમાં જ ધ્યાન આપવાનું છે તમારે રિલાયબિલિટી વખતે, કે પ્રોડક્શન જો એનું સારું થશે, ડિસ્ટ્રીબ્યુશન સારું થશે, બરાબર છે, જે પ્રમાણે પ્રોડક્ટ છે એ પ્રમાણે એને સમજાવવું પડશે તમારા માર્કેટમાં, બરાબર છે, એ બધું જ રિલાયબિલિટીને અસર કરશે. તમે વોરંટી આપી શકો છો, બરાબર, સેફટી માટે તમે અલગથી કોઈ વોરંટી ગેરંટી બંને પ્રોવાઈડ કરી શકો છો, જેથી શું થાય છે એને ઇમ્પ્રૂવ કરી શકાય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવી કેમ મહત્ત્વની છે, કારણ કે એ ડાયરેક્ટલી આપણા બિઝનેસ સાથે સંકળાયેલી છે. ઓકે, એટલા માટે રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરવી ખૂબ જ મહત્ત્વનું છે. થોડી લાયબિલિટી આપી શકો છો. ઓકે, જેમ કે આપણને ખબર છે કે આઈફોન છે એને રેટ આપણને કેપિટલ કોસ્ટ એની મોંઘી પડે છે, પણ એની સર્વિસ કેવી છે, ખૂબ જ સરસ છે. તો એ સર્વિસ કેમ પ્રોવાઈડ કરે છે એ લોકો, એનાથી જ જે રિલાયબિલિટી છે એની વધવાની છે કસ્ટમર દ્વારા, કસ્ટમર સાથે. ઓકે, એટલે એમની જે કસ્ટમર સાથે ડીલ કરવાની જે છે એમની સેફટી પ્રોવાઈડ કરે છે, જે એના કારણે જ તમે આમ આઈફોન આટલો મોંઘો હોવા છતાં પબ્લિક ખરીદે છે. તો એ વસ્તુ શું થઈ કે એ એકચ્યુઅલી એમની પ્રોડક્ટની રિલાયબિલિટી ઇમ્પ્રૂવ કરી છે. ઓકે, હવે જોઈએ કે આપણે આ ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકીશું. તો પહેલાં તો સિમ્પ્લિફિકેશન ઓફ ડિઝાઇન. તો તમારી ડિઝાઇન કેટલી ઇઝી છે. હવે નોકિયા ખબર છે આપણને, એન્ડ્રોઈડ સિસ્ટમ એકચ્યુઅલી આઈફોનની અલગ સિસ્ટમ છે, પણ એપ્રોક્સિમેટલી એન્ડ્રોઈડ જેવી છે. પણ માઇક્રોસોફ્ટ જે સિસ્ટમ આવતી હતી એ અલગ આવતી હતી. નોકિયા શું એક્સેપ્ટ કરી માઇક્રોસોફ્ટ, એને જોયું કે માર્કેટમાં એન્ડ્રોઈડ વધારે ઇઝી છે, નોર્મલી કોઈ પણ માણસ યુઝ કરે એના કરતાં. આઈફોનની જે છે આપણે વાત કરીએ છીએ એ પર સિસ્ટમ આઈફોન થોડી ઘણી તો એન્ડ્રોઈડ જેવી છે, એ પણ ઇઝી છે, ખ્યાલ આવે છે. પણ જે માઇક્રોસોફ્ટ હતી એ કેવી હતી, અઘરી હતી. એટલે કેમ, એ સિમ્પ્લિફિકેશન ડિઝાઇન, જેટલી ડિઝાઇન સિમ્પ્લિફિકેશન હશે, એટલે કે ડિઝાઇનમાં જેટલું સિમ્પ્લિફિકેશન હશે, આ ફેસ લોક છે, ટચ સ્ક્રીન છે, બરાબર છે, ફિંગર ટચ, આ તે બ્લડ ટચ, તો એ બધું સ્ક્રીન ટચ, આ તે બધું શું કરે છે, એકચ્યુઅલી સિમ્પ્લિફાય કરે છે, અને ડિઝાઇનને શું કરે છે, સિમ્પ્લિફાય કરે છે. અને જેટલું સિમ્પ્લિફિકેશન હશે ડિઝાઇનમાં એટલી રિલાયબિલિટી વધવાની જ છે, ખ્યાલ આવે છે. તો એટલા માટે જો કે આ આપણે ખ્યાલ છે કે માઇક્રોસોફ્ટને પકડી રાખ્યો અને માઇક્રોસોફ્ટ સિસ્ટમ, પણ એ આપણને ખબર છે કે એન્ડ્રોઈડ જેવી નથી, ખ્યાલ આવે છે. તો એ પણ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કે સિમ્પ્લિફિકેશન ઓફ ડિઝાઇન. આ તો જસ્ટ એક્ઝામ્પલ આપ્યું, તમે એ જ રીતે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો સિમ્પ્લિફિકેશન ઓફ ડિઝાઇનની જગ્યાએ, બરાબર છે, એટલે પ્રોડક્ટની જગ્યાએ ગમે તે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. રિડન્ડન્સી બિલ્ટ ઇન ટુ ધ સિસ્ટમ. હવે આનો મતલબ સમજો. તો કોઈ પણ સિસ્ટમ છે, તો કોઈ પણ જે ફીચર છે કોઈ પણ પ્રોડક્ટના, એ એની જરૂરિયાતને પૂરતા જ હોવા જોઈએ. વધારાની બધી વસ્તુ એકચ્યુઅલી આ બંને સંકળાયેલા છે એકબીજા જોડે. જ્યારે નિરર્થક વસ્તુઓ બધી જ તમે દૂર કરી દો છો એટલે એની ડિઝાઇન ઓટોમેટિક કેવી થઈ જશે, સિમ્પ્લિફિકેશન. એટલે એની બિલ્ડ ક્વોલિટી સિસ્ટમમાં આપણે જે વધારાની વસ્તુઓ છે, એની જે કામ છે એના સિવાયની વસ્તુઓ, એ બધી જ શું કરવાની છે, દૂર કરવાની છે. હવે આપણને ખ્યાલ છે કે મોબાઈલ છે એનું કામ શું છે, તો આપણું જે ટેલિકોમ્યુનિકેશન કે કેમેરો કે આ બધું, હવે એમાં તમે મોબાઈલનું વજન છે એ ઓછો કરવા માગતા હોય તો તમે કરી શકો છો, અથવા એની જે જાડાઈ છે એ ઘટાડી દો. કેમ? કારણ કે મોબાઈલનો યુઝ આપણે સ્પેસિફિક અમુક વસ્તુઓ માટે કરીએ છીએ, તો એનો વજન કંઈ વધારે રાખીને તમારે કંઈ મતલબ નહીં. જેટલું લાઇટ વેટ હશે એટલું મોબાઈલની એક સિમ્પ્લિફિકેશન ઓફ ડિઝાઇન થશે, ખ્યાલ આવે. એટલે એ જ રીતે તમારે નિરર્થક વસ્તુઓ છે પ્રોડક્ટ રિલેટેડ, ખાલી પ્રોડક્ટ રિલેટેડ, એ દૂર કરવાની છે. પછી પ્રિન્સિપલ ઓફ ડિફરન્શિયલ સ્ક્રીનિંગ. હવે આનો મતલબ સમજો. તો અલગ અલગ, હવે આ ડિઝાઇન જે છે તેની સિમ્પ્લિફિકેશન કરો છો તમે, તો ડાયરેક્ટ તો કરતા નથી, એનું શું કરો છો, અલગ અલગ આપણે ડિફરન્શિયલ સ્ક્રીનિંગ કરવાનું છે. શું કરવાનું છે, સ્ક્રીનિંગ કરવાનું છે. એકચ્યુઅલી તો રિવ્યૂ લેવાના આવે છે અને બધું જ આવે છે, એક પેનલ બનાવી શકો છો તમે, એ બધી જ વસ્તુ આમાં સમાવેશ થાય છે. એટલે પ્રિન્સિપલ ઓફ ડિફરન્શિયલ સ્ક્રીનિંગ, એના આધારે જ એની રિલાયબિલિટી તમે વધારી શકો છો. એટલે કે એના રિવ્યૂ લો, એના તમારા રીતે. આપણે ખબર છે કારમાં જોવા મળે છે એનો ટેસ્ટ હોય છે, એક્સિડન્ટ ટેસ્ટ, એટલે ઇમ્પેક્ટ ટેસ્ટ, કે એર છે જેમ કે કાર છે,
તો એની એરબેગ કેટલા ફોર્સે ખુલે છે ને આ તે બધું ટેસ્ટિંગ પડે. પણ આપણને ખબર છે કે કારમાં જેટલી હાઈ બ્રાન્ડમાં જશું આપણને સેફ્ટી એટલી કેટલી મળશે, વધારે મળશે. સેફ્ટીના એ લોકોએ સ્ક્રીનિંગ કરેલા હોય છે ડિફરન્શિયલ, બરાબર છે. તો એ વસ્તુ શું થઈ કે પણ પ્રોડક્ટને ચેક કરો છો એના પ્રિન્સિપલ જે છે એના ફોલો કરીને આપણને ખ્યાલ છે કે ઓડી હોય કે મર્સિડીઝ હોય એની સેફ્ટી ફીચર બહુ જ સરસ હોય છે. તો એની રિલાયબિલિટી પ્રોવાઈડ કરે છે, બરાબર છે. પ્રિન્સિપલ ઓફ ટ્રક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટેલ્સ, આનો મતલબ સમજો. ડિસ્ટ્રીબ્યુશન ટેલ્સ મતલબ હવે કસ્ટમર, આપણને ખ્યાલ છે કે કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ તો આપણે શું હશે, ડિસ્ટ્રીબ્યુટર હશે. ટ્રંકેશન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટેલ્સ એનો મતલબ સમજીએ તો ટ્રંકેશન એટલે શું કે આપણે ટૂંકું ટચ કરી દેવાની છે. એની જે પ્રોસેસ છે, પ્રિન્સિપલ ઓફ ટ્રંકેશન, તમે કસ્ટમર જોડે જેટલા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હશો એટલા તમને વધારે રિવ્યૂ મળશે, એટલા તમે રિલાયબિલિટી છે એની મેઝર કરી શકશો. તો ટ્રંકેશન એટલે શું, તમે કસ્ટમર સુધી પહોંચો, વચ્ચે બહુ બધા કનેક્શન હોય તો એ બધા કાપીને શું કરી દેવાના છે, ટૂંકા કરી દેવાના છે. તમારે ડિસ્ટ્રીબ્યુશન ટેલ છે એને બને એટલી નજીકથી રાખવાની છે. એથી શું થાય છે કે તમે કસ્ટમર જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશો, રિવ્યૂ લઈને જે એની ડિઝાઇનમાં છે એમાં ફેરફારો કરી શકો છો એમને જરૂરિયાત છે એ પ્રમાણે, અથવા એને જે તે રિવ્યૂ લઈને તમે એનો સર્વે પણ કરી શકો છો. પછી અવોઇડિંગ પુઅર ક્વોલિટી કોમ્પોનન્ટ છે, તો કોઈ પણ પ્રોડક્ટ માટે લાગુ પડે છે. તમે જો એના પ્રોપર ક્વોલિટી નહીં આપો તો એના કોમ્પોનન્ટ વધારે ચાલશે નહીં ને એ ફેક્ટર છે તમારી રિલાયબિલિટીને ડાયરેક્ટલી અસર કરશે. તો તમારે એના કોમ્પોનન્ટની ક્વોલિટી સાચવવી પડશે અને એના માટે તમારે રો મટીરિયલ એ પ્રમાણે યુઝ કરવું પડશે. તો એ પણ રિલાયબિલિટીને ડાયરેક્ટ અસર કરે છે. પછી બર્ન ઇન સ્ક્રીનિંગ, આનો મતલબ સમજો. પ્રિન્સિપલ ઓફ બર્ન ઇન સ્ક્રીનિંગ, સ્ક્રીનિંગ શું છે તો એક પ્રિન્સિપલ પર કાર્ય કરવાનું છે આપણે. બર્ન ઇન સ્ક્રીનિંગનો મતલબ શું છે કે કોઈ પણ પ્રોડક્ટ છે જે છે, જેમ કે કોઈ ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટની વાત કરીએ આપણે, તો એનું ટેસ્ટિંગ કરવાનું છે અમુક કન્ડિશનમાં, બરાબર છે. અને જુદી જુદી ઓપરેટિંગ કન્ડિશનમાં આપણે એને ચેક કરવાનું છે કે જે પ્રોડક્ટ છે એ એના કોમ્પોનન્ટ લેવલે કે કોસ્ટ લેવલે એનું ટેસ્ટિંગ કરીને ચેક કરવાનું છે કે એ ફેલર નથી થતું, અથવા એના જે જરૂરિયાત છે એને પૂરું કરે છે કે નહીં. એટલે ટૂંકમાં આપણી જે કન્ડિશન છે એમાં જે પ્રોડક્ટ છે એક્સેપ્ટ થાય કે છે કે નહીં, એટલે પ્રોડક્ટ છે તમે જે નક્કી કર્યું છે સ્પેસિફાઈ કરે છે કે નહીં એનું સ્ક્રીનિંગ કરવાનું છે. જો ના થતું હોય તો મતલબ ફેલ છે. તો એ ખૂબ જ જરૂરી છે કે એનું ટેસ્ટિંગ કરીને આપણે એને એક્સપેક્ટેડ જે નીડ છે એમાં એનું સ્ક્રીનિંગ કરીએ. એના માટે ભલે તમે ટાઈમ વધારે લાગતો હોય તો વધારે કરી શકો છો, લાંબો ટાઈમ યુઝ કરી શકો છો. જેમ કે કોઈ બલ્બની વાત કરીએ તો તમે કન્ટિન્યુઅસ એને 48 કલાક 200 કલાક ત્યાં સુધી ચાલુ રાખીને તમે એનું સ્ક્રીનિંગ કરી શકો છો. જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. આ જ રીતે કોઈ પણ પ્રોડક્ટમાં એનું સ્ક્રીનિંગ ખૂબ જ જરૂરી છે. તો આ બધા ફેક્ટર થયા ઇમ્પ્રુવિંગ રિલાયબિલિટી. રિલાયબિલિટી પ્રોડક્ટના એટલે કે બિઝનેસ સાથે કઈ રીતે સંકળાય છે એ આપણે જોયું.